જો આવા ઘઉં હતા અને આને ગમે ત્યાં માટી મરાવો ને આ માટી કોઈ ઘઉં ભાંગતાય નથી. જુઓ કંઈ તો આમાં કેમ ગમે થેસર આવે તો એ કલાકે ચલાવવાની રહે, કાંઈ નીકળે નહીં. એક પૂળો કાઢીને તો 10 થી 15 સેકન્ડ થઈ જાય ત્યારે એક પૂળો નીકળે. આવી છે ખેડૂતની વેદના. પણ શું કરે, ન છૂટકે 25 તારીખનું માવઠું આવે એટલે ન છૂટકે કાઢવો પડે. 2 કલાક થાય, 3 કલાક થાય કે 4 કલાક થાય, કાઢવામાં કાંઈ છુટકારો કરવો જ પડશે. મિત્રો કેમ છો? મજામાં? તો હાલમાં અત્યારે અમારા પ્રિય મિત્ર લઈને આવેલા છે થેસર ઘઉં કાઢવા. અને આપણું થેસર તમે જોઈ શકો છો સામે પીડ્યું છે, ખાવડ નીડ્યો અને બાજરીનો સાણો હતો એટલે કાંઈ ભેગું થયું નહીં. અને ઘઉંનો સાણો બદલાવીને આવેલા છે. તો કેમ લાગે હાલે? આમાં નો ભેગું થાય, ન ભેગું થાય કારણ કે ખાવડ વેચ્યો કે નહીં અને વાટેલા હતા ને 2 દિવસ હતા ને ઓઘો કરી નાખેલો હતો એટલે કાંઈ ભેગું ન થયું. તો આપણે બધાને બતાવ. જુઓ આ જે ઓઘો થઈ ગયેલો છે અને અત્યારે થોડાક 20 થી 25 પૂળા ઉર્યા એટલે પછી સાંધું જે નીકળેલું હતું ને એ ઓરવાનું શરૂ કરી દીધું. જુઓ છે ને કાપલા સાથે નાનજીભાઈના ઘઉં હતા ને જુઓ નાનજીભાઈ ઘાયા ગયા અને ફફડાટી સાણો બદલાઈ આવ્યો ઘઉંનો તોય કાંઈ ભેગું ન થયું. શું ભેગું નાનજીભાઈ? કાંઈ ભેગું નથી. જો હજી કચરો બાકી છે. આપણું થેસર પણ સાઈડમાં છોડી નાખ્યું કે ભાઈ હવે ઘઉંનો દાણો બદલી ગયો એટલે ઓટા કાઢીએ તો કાંઈ ભેગું ન થયું. જોવો તમે ટકરો આમનામ આ ટકરામાંથી અડધો ટકરો ખાલી નીકળ્યો અને અડધો હજી બાકી છે. અને એક આપણે આ બીજો ટકરો છે તમને બતાવી જવો. અહીંયા એક ટકરો હજી બાકી છે. 2 વીઘાના ઘઉં છે તો કાંઈ ભેગું થાય એમ છે નહીં. આ તો ખેડૂતને પોતાનું ટ્રેક્ટર હતું એટલે ઘઉં કાઢતા હોય ન વાંધો આવે, નગર ભાડે હકારવાનું હોય તો ખેડૂતને કોઈ દિવસ ભેગું ન થાય. જવો આ રીતનું છે એટલે કરી દીધું બંધ. હવે કાલે આ ઘઉંને છે ને બધા ઘઉંને ઉપડી દેવા. જવો વધાવો આપી દીધો કારણ કે ભેગું થાય એમ નથી. તો શું કરવું? જો ખેડૂતની પરિસ્થિતિ આવી છે, ખેડૂતની બધી વેદના. જવો તો આપણું થેસરે હવે પીડ્યું છે સાઈડમાં. અડધી કલાક 3 કલાક વગાડ્યું પણ કાંઈ ભેગું ન થયું. અને આઈન પર ટકરો બાકી છે ને અમારા કાકા હતા ઓરવામાં. કાંઈ ભેગું છું કાકા? તાર ભેગું કેવો ખાવત પોતા કાઢી નાખે એવો ખાવત એટલે કાંઈ ભેગું ન થાય. ઘઉંમાં કાંઈ ભેગું થાય એમ છું. અને આ જે બધું છે બધું સવર થઈ ગયેલું હતું. જુઓ આ બધું હાવ સવર થઈ ગયું. આમ ગમે એમ પૂળો કરીને આંટી ચલાવીએ ને 4-5 તોય કાંઈ ભેગું થાય એમ નહોતું એટલે પછી કરી દીધું બંધ. જવો અત્યારે જો આવા ઘઉંના ડૂસા વાંચી ગયા. જવો ઝાકળના આવી રીતે અહીંયા ઘઉંની ટકરી છે, ચક બાખોર હોય છે સંદાને. મથુરભાઈ ઘઉં કાઢવામાં હતા. આવું ને જુઓ આ કેળું જુઓ આવું છે ખેડૂતની વેદના. એક આરે 3 જુઓ એક અહીંયા ટ્રેક્ટર છે ઓઇલ પાસે અને એક આઈન પર થેસર પીડ્યું પણ કાંઈ ભેગું ન થયું.